યસ મિત્રો, તો અમે લોનાવલા પહોંચી ગયા છીએ, જે અમારું ઘર લીધું હતું એની અંદર. અને હું તમને પહેલા અમારા જે ઘરની આ ગલી છે એ બતાવી દઉં, કારણ કે અત્યારે ઘરની અંદર બધું કામકાજ પતી ગયું છે. અમારે જે કાગળિયા કરવાના તે બધા પતી ગયા છે, અને અત્યારે કુંભ ઘડા મૂકવાની પ્રોસેસ વિધિ બધી ચાલુ થઈ ગઈ છે. અને બહારથી તમને બતાવું ને તો આખે આખું આ ઘર છે, એ આખે આખું ઘર છે. અહીંયાથી આ ઘરની એન્ટ્રી છે, અને આ અમારા ઘરની ગલી છે. એટલે અત્યારે બધા રેડી થઈ ગયા છે, ટાઈમસર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અત્યારે બધાને કઈ રીતના શું કરવાની પ્રોસેસ ચાલુ છે. અને અત્યારે તમે ઉપર ઊભા શું કરો છો? આ વાતો કરો, પણ નીચે તો આવો. આપણે નીચે મૂકવાનો છે કે ઉપર મૂકવાનો છે? અરે ઉપર શું છે પ્રાચી? ભાઈ એમ નહીં, આ પ્રિયેશ શું કેમ ઉપર ને નીચે ની આવી? ઘર તો પણ અહીંથી ચાલુ થાય, તો અહીંથી નું મૂકવાનું. ભાઈ એમ નહીં, આ દરવાજો છે તો દરવાજે મૂકવાનો હોય કે ક્યાં હોય? પણ આ ઘરનો દરવાજો નથી. આ બેઠાણી કેમ આવી વાતો કરે? ઘરના ઉમરે કુંભ ગળો હોય તો આર્યું ઘર ને આર્યું ઉમરો. તો આ તમે ઉપર શું કરો? નીચે તો આવો. ફળિયામાં આ કઈ રહી લ્યો? આ કુંભ ઘડો મૂકવામાં બાધી પડ્યા કે હું પ્રિય છેલા? કુંભ ઘડો મૂકવામાં ક્યાં મૂકવું કઈ ખબર નથી પડતી. એમ નહીં, આધ્યા કે ને ન્યા મૂકવું. આધ્યા આપણે ક્યાં મૂકવું? આપણે ઓલું શ્રીફળ છે નારિયેળી ક્યાં મૂકવું છે? ઉપર કે નીચે? ક્યાં મૂકવું? નીચે કે ઉપર? નીચે મૂકવું જ ને. આધ્યાને કઈ ઈચ્છા નથી, પણ એમ નહીં, તમે લોકોનો શું વિચાર શું છે ઈ કયો? એમ નહીં ઉપર એટલે ક્યાં? પણ આમાં સીડી. હા, પણ એ આવીને બતાવવું નથી. પણ એમ નહીં, પણ તમે નીચે આવો. મારો કહેવાનો મતલબ એમ છે કે આ ગેટ છે તો ગેટમાં એન્ટ્રી થાય ત્યાં હોય કે નહીં ભાર્ગવ? અહીંયા જોઈએ કાયદેસર. જો આ ઘર હે આખું, આ એનો ઉમરો કહેવાય, અહીંયા કુંભ ગળો રે. તો ભાઈ ઈ જ કહું છું, તો તમારે ક્યાં મૂકવો છે? ભાઈ એમ નહીં, તો મેઇન ગેટ તો ક્યાં? પણ એમ નહીં, આ કા આ લોનાવલા આવીને મિત્રો આ લોકો ફરી ગયા. આ અમારો મેઇન ગેટ છે, અને આ ગેટ ની અંદર એન્ટ્રી કરો ને એટલે આ અમારા રૂમ ની ગેલેરી છે. હવે આ લોકો ઊભા ન્યા શું કરે છે ને એ કઈ ખબર નથી પડતી. એટલે ઘર છે ને અમારું ચાલુ અહીંથી થાય છે. એટલે ચાલુ અહીંથી થાય ને તો આ લોકો કે આપણે અહીંયા કુંભ ઘડો મૂકીએ. એટલે હવે મિત્રો તમારે કોમેન્ટ કરીને કેવું પડશે કે કુંભ ઘડો મૂકવાનો હોય તો એ મેઇન ગેટમાં એન્ટ્રી મારીએ ન્યા હોય કે પછી આપણે અંદર એન્ટ્રી મારી ન્યા હોય? મોટો ગેટ ડેલો કહેવાય. એમ નહીં, મિત્તલ નો આપણે પ્રતિસાદ જાણીએ. મિત્તલ તારું શું કેવું છે? હવે ઉમરે જ હોય દરવાજો, ઘરના મેઈન દરવાજો. હાલો ઉભા રહ્યો, હવે આપણે દિશાનું જાણી લઈએ. ઘરનો મેઈન દરવાજો હોય ને ન્યા જ હોય. હાલો, આ ત્રણ લોકો મેઈન દરવાજાનું કહે છે. તો પછી હવે એક કામ કરીએ, આપણે લેડીઝ એરે બહુ પડાય નહીં. લેડીઝ એમ કહે ઘરના દરવાજો તો ન્યા આપણે પધરાય. હાલો ન્યા ઘરના ઘર. એમ નહીં, એનો મતલબ ઈ કે તું તાર ઘરવાળી થી દબાઈ ગયો હો. દબાઈ ગયા એમાં મારે કહેવાની નો જરૂર, આખું ગામ દબાઈ ગયું હોય. એલા એ ભાર્ગવ, આખું ગામ દબાઈ ગયું હોય. એમ નહીં ધવલભાઈ, તમે નથી દબાણા? નહીં, આપણે ભાઈ પ્રાચી તારાથી દબાયેલા છે. નહીં, અમે દબાવતા જ નથી એવા કોઈને. એટલે પોતે જાતે દબાઈ ગયા ખબર ને, હું નથી દબાવતી. ભાઈ એમ નહીં, તો મિત્રો આ મોટા પાયે થઈ ગયું કે ભાઈ ઘરવાળીઓ જે કે ને એમ કરવાનું. એટલે આ તમે બે દાંત કેના કાઢો છો? ઈ અમે એને દબાઈ ગયા એટલે હવે એમ નહીં, નક્કી કરો કે ક્યાં કુંભ મૂકવો છે. એટલે ઈ પ્રમાણે અત્યારે સમય વયો જાય છે. હાલો ને મોટું ચોઘડિયા સારું છે. આપણે હવે મુહૂર્ત કરી દઈએ, ટાઈમ વયો જાય. હાલો રેડી, હાલો. હવે તો લેડીઝ લોકો જે કહે છે ને એનું આપણે માન રાખીએ અને કુંભ ઘડો મૂકીએ છીએ નવા ઘરે લોનાવલાની અંદર. કોંગ્રેચ્યુલેશન લખી નાખો, ધબધબાટી બોલાવી નાખો. અને જે પણ લોકો કોંગ્રેચ્યુલેશન કહે છે એને વન્સ અગેન થેન્ક યુ સો મચ. ફટાફટ વિડીયોને લાઈક કરો, શેર કરો, કારણ કે તમે છો તો પોસિબલ બન્યું છે. બાકી આવું પોસિબલ બને ના બને ભાઈ, ન બને ને. તો વાંધો નહીં, જ્યારે ત્યારે આવા મિત્રોનો સાથ છે, સહકાર છે, અને ધબધબાટી બોલાવો. તો હવે તમને ફાઇનલી અમારા લોનાવાલાના ઘરની હોમ ટૂર કરાવી દઉં. સૌથી પહેલું સેશન તો બધાનું ફેવરેટ જે છે એ મેન એન્ટ્રન્સ છે, એ તમે જોઈ લ્યો. મેન એન્ટ્રન્સ પછી હું તમને સ્વિમિંગ પુલ બતાડું, જે બધાનું અતિ પ્રિય હોય, નાનાથી લઈને મોટા સુધીનું. એટલે તમે સ્વિમિંગ પુલનો વિભાગ જોઈ લ્યો. અને હવે સ્વિમિંગ પુલમાં કેવું છે ખબર છે? સ્વિમિંગ પુલમાં એક મસ્ત વસ્તુ ઈ છે કે આ એકદમ ક્લીન વાતાવરણ છે, ક્લીન લોકેશન છે. અને અહીંયા સામેની દિવાલ છે ને ડેકોરેશન કરેલી છે, અને ઉપર મસ્ત એકદમ ઝાડવા વાળું વાતાવરણ છે. એટલે ક્યારેક ગરમી હોય, ઠંડી હોય, અહીંયા એકદમ મસ્ત લાફિંગ મેન બેઠાડેલા છે. એટલે એનું બી આમ લોકેશન સારું આવે. લોકેશન નહીં, એનાથી તમારી પોઝિટિવિટી અને એનર્જી અને તમને સારું શું કહેવાય એનર્જી આવે. અને આ તમે ઝાડ તમે જોશો ને, ઝાડ કયું છે ખબર છે? યસ, એટલે અમારા નવા ઘરની અંદર આ ઝાડવું છે એ કેનું છે? કહી દે હાલ. તમારું
તમાલપત્રનું ઝાડવું છે. આપણે જે દાળમાં તેજ પત્તા નાખીએ ને એનું આ ઝાડ છે. અને જે તમે અમે ટેસ્ટ કર્યું ને એટલી મજા આવી ગઈ. અને હવે તમને હજી એક વસ્તુ બતાવી દઉં. યસ, એટલે હા હું અહીંયા જ ઊભો છું. એટલે પ્રાચી હું ચાલુ કરવા જાય છે એ હું તમને બતાવું. ત્યાંથી સ્વિચ તમે ચાલુ કરો એટલે અહીંયાથી તમારે આ ફુવારા ચાલુ થઈ જાય. એટલે જેને રેન ડાન્સ કરવો હોય, શાવર લેવું હોય, નાના છોકરાઓને મજા કરવી હોય, મોટી બાયુને મજા કરવી હોય, મોટા જણને મજા કરવી હોય, એટલે ફૂલ મોજે મોજ. અને હવે તમે આ જોઈ લો અહીંયા અમારા મસ્ત city યસ અહીંયા અમારે બધા ફ્રેન્ડ સર્કલ બધા ધબધબાટી બોલાવે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. યસ અહીંયા બધા બેઠા છે, ધબધબાટી બોલાવે છે. અને અહીંયા ગાર્ડન વિભાગ છે. અહીંયા કેળાના ઝાડવા છે અને ઘણા બધા નાના મોટા એવા ઔષધિઓના ઝાડવા છે કે જે કંઈક ભવિષ્યમાં કામ લાગે એવા છે. એટલે મજા છે ને અમારા ઘરમાં. અરે ભાઈ અહીં તો જમાવટ વાળું હે ભાઈ આ. તો વાંધો નહીં. આ શેનું ઝાડવું છે મને ન ખબર પડી કે આ શો છે. ઈ 100 વાળું ઝાડવું છે. એટલે આવું બધું છે. આ અમારો નીચેનો વિભાગ છે. એટલે મેઇન હજી ઘર તો બાકી જ છે. ઘરની એન્ટ્રી હું તમને ઘરની એન્ટ્રી બતાડું એટલે તમે આવો અને ઘર જોવો મારું. તો હવે નીચેથી સીડી ચડ્યા અને અમે આવી ગયા છે ઉપરના માળમાં, જ્યાં સૌથી પહેલા હું તમને બતાડી દઉં મોટો વિશાળ હોલ છે. તમે જોઈ લો આની અંદર આપણે 50 જણા આરામથી સૂઈ શકીએ. યસ એટલે કદાચ કોઈ ગ્રુપ આવ્યું હોય, મોટું ગ્રુપ હોય તો આખા હોલની અંદર સૂઈ જાય. અહીંયા સોફાની સિટિંગની અરેન્જમેન્ટ છે, અહીંયા ખુરશી છે, બધી જ કબાટ છે. અને અહીંયાથી જ તમને છે ને સીધો સ્વિમિંગ પુલનો વ્યૂ આવે. અમારા હોલમાંથી જ તમે જોવો એટલે સ્વિમિંગ પુલમાં નાતા હોય બધાય દેખાઈ જાય. પછી કિચન એરિયા આખો કિચન એરિયા બતાડું છે. લેડીઝનો સૌથી ફેવરેટ હોય, નાના છોકરા માટે તમે ગમે એ વસ્તુ બનાવી શકો. એટલે આ તમે જોઈ લો આખો કિચનનો એરિયા છે. અમને બહુ જ સરસ આ ઘર મને એટલી મજા આવી અહીંયા જ વસી જાવ. ફ્રીજ છે, કિચન એરિયા છે, ડાઇનિંગ છે. મેઇન તમારે કોઈને કપડાં ધોવા હોય તો વોશિંગ એરિયા છે, વોશિંગ મશીન બધું જ વ્યવસ્થા. બધું જ છે. અહીંયા એક રૂમ છે, આ વોશરૂમ છે. આ એક રૂમ છે, આ વોશરૂમ છે. કદાચ તમારે નાના છોકરાઓના કપડાં બપડા ધોવા હોય, પાણીની ફૂલ સુવિધા, બધી જ અને વસ્તુ. અહીંયા કેરમ છે જે મોટા લોકોનું સૌથી ફેવરેટ વસ્તુ છે. 100% ને અહીંયાથી તમે જોવો એટલે આ બે આ હોલ આખો છે. અને પછી અહીંયા બીજો રૂમ છે. બીજો રૂમ આવી ગયો. એમાં બી અટેચ વોશરૂમ છે એટલે તમને એમાં બી વાંધો નથી. માસ્ટર બેડરૂમ છે. આ બેડ બી મોટો છે. એસી ની સુવિધા છે. અને અહીંયા જોવો પાછા ગેલેરીમાં આપણે હતા. યસ અહીંયાથી આપણે તમે બહાર નીકળો એટલે ગેલેરીમાંથી જે બધા બેઠક કરીને બધા મજા કરતા હોય. એલા જય શ્રી કૃષ્ણ. પણ નકરા હાવ બેઠા શું છો કઈ કામ ગાડીની રાહ જોઈ. હે ગાડીની રાહ જોઈએ છીએ અમારે ફરવા જવાનું છે હવે. હા તો વાંધો નહીં. હાલો ને આ બધા ગાડીની રાહ જોઈને બેઠા છે. અત્યારે અમે વિડીયો શૂટ કરીએ, બહાર નીકળવાનું છે. અને આ બહારનું જો વાતાવરણ અત્યારના એટલું સરસ થઈ ગયું ને લોનાવાલાનું કે આમ અહીંયા મજા જ આવી ગઈ. અને વરસાદ તો એવો ધોધમાર હતો ને વાવાઝોડા સાથે રાતના. અત્યારના તડકો સવારથી અમે જોયો નથી. એટલે 100% એટલે આ જે ઘરનું અમારું લોકેશન છે ને ઈ ટાઈપનું છે કે આમ ઉપર તમે આમ ગેલેરીમાં ઊભા હોય તોય મજા આવે, નીચે ઊભા હોય તોય મજા આવે, અને સ્વિમિંગ પુલની અંદર તમે ધુબાકા મારતા હોય તોય મજા આવે, અથવા તો રેન ડાન્સ કરતા હોય તોય મજા આવે. એટલે બધી જગ્યાએ બધી મજા થઈ જાય. મજા જ મજા ને. લોનાવાલા જ એવી જગ્યા છે ને કે તમને ગમે ત્યાં નીકળો મજા જ મજા આવી જાય. 100% એટલે આ બધા અત્યારે સરસ એટમોસ્ફિયર છે. સરસ એટમોસ્ફિયર. કાલ રાતે તો બહુ હતી વરસાદ ને વાવાઝોડું. કાલ રાતે 2 વાગે 2 વાગે ને વરસાદ બહુ હતો. એટલે આ લોકો એમ કે છે કે વરસાદની મજા છે ને લોનાવલામાં બહુ આવે. લોનાવાલા હિલ ટોપ હિલ વ્યૂ થી આપણે બધું જોઈ શકે અહીંયા. અને અહીંયા આનાથી વધારે શું વસ્તુ હોય? 100% એટલે અમને આ લોનાવલાનું જે આ ઘર છે એ તમને કેવું લાગ્યું હોય ફટાફટ કોમેન્ટ કરજો. અને આમાં કઈ ચેન્જીસ કરવા જેવા હોય તો ફટાફટ કોમેન્ટ કરજો. એટલે આમાં તમે ધબધબાટીને બબાટી બોલાવી હોય તો તમે તાર કોમેન્ટ કરી દેજો. બાકી ફટાફટ વિડીયો લાઈક કરો, શેર કરો ને મોજ કરો.